નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું શિયાળાની ઋતુમાં શરીર માટે હેલ્ધી અને ખાવામાં વધુ સ્વાદિષ્ટ નવા મૂઠિયા. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, એટલે આ મૂઠિયા ખાવાની ખૂબ જ મજા પડશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. લીલી તુવેરના સ્વાદિષ્ટ મૂઠિયા બનાવવા માટે અહીંયા મેં 1 કપ દાણા લીધા છે. દાણા આવા કૂણા હોય એવા લેવાના, જેથી મૂઠિયા ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે. હવે આપણે આ દાણાને જારમાં ઉમેરી અધકચરા પીસી લઈએ. તો દાણાને આપણે અધકચરા પીસી લીધા છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં ઉમેરીશું અડધો કપ ઝીણી સમારેલી મેથીની ભાજી, 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન હળદર, અડધો લીંબુનો રસ, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બધી સામગ્રીઓને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે તેમાં ઉમેરીશું 2 કપ ચોખાનો લોટ, અને 2 ટેબલસ્પૂન તેલ. અને હવે એકવાર મિક્સ કરી દઈએ. તો આ મૂઠિયાની અંદર આપણે તેલનું પ્રમાણ થોડું વધારે લીધું છે, જેથી મૂઠિયા અંદરથી એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં એકદમ સરસ લાગશે. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ મૂઠિયાનો લોટ બાંધી લઈએ. તો આ રીતે હાથથી બરાબર મિક્સ કરતા જઈ લોટને બાંધી લઈએ. તો મૂઠિયાનો સોફ્ટ ડો તૈયાર છે. હવે આમાંથી થોડું મિશ્રણ લઈ મૂઠિયાનો શેપ આપી દઈએ. આ રીતે તમારે બધા જ મૂઠિયા તૈયાર કરી લેવાના. તો આપણે બધા જ મૂઠિયા તૈયાર કરી લીધા છે. હવે એક પેનમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન તેલ, હવે તેલ ગરમ થાય એટલે આ રીતે બધા જ મૂઠિયાને ગોઠવી દઈએ અને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. હવે મૂઠિયાની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ સારી રીતે કૂક કરી લઈએ. મૂઠિયાને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહેવાનું છે, જેથી મૂઠિયા સારી રીતે કૂક થાય. તો મૂઠિયાને આપણે ખૂબ સારી રીતે તેલમાં ફ્રાય કરી લીધા છે અને એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી કલર આવી ગયો છે. તો શિયાળાની ઠંડીમાં ચા અથવા ટોમેટો કેચઅપ સાથે આ મૂઠિયા ખાવાની મજા પડી જશે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મૂઠિયા બન્યા છે. તો તમને આ મૂઠિયાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.